કેસ સ્ટડી ડે 30। આજનો જે મારો કેસ સ્ટડીનો વિડીયો છે ને એ થોડો તમને એવું લાગશે કે ભાઈ કેસ સ્ટડી જે 28 હતી ને એના સિમિલર હોય ને એવું લાગે, પણ થોડો અલગ છે। થાય છે એવું કે એક પિતા હોય છે કે જે અહીંયા ભારતમાં વસવાટ કરતા હોય છે, અને ભારતમાં જ્યારે વસવાટ કરતા હોય ખેડૂત પણ હોય છે, અને એમના ટોટલ 2 દીકરા હોય છે। 2 દીકરામાંથી એક દીકરો ફોરેન રહેતા હોય છે, એટલે કે વિદેશમાં વસવાટ કરતો હોય છે, અને બીજો દીકરો અહીંયા રહેતો હોય છે। જ્યારે એક દીકરો જે વિદેશમાં વસવાટ કરતો હોય છે એ હજી અત્યારે અહીંયા રેકર્ડ્સમાં, એટલે કે ગુજરાતમાં રેકર્ડ્સમાં, રેવન્યુ રેકર્ડ્સમાં ખેડૂત તરીકે આવેલો નથી હોતો, એમના પિતાના હયાતીમાં હક દાખલ થયેલો નથી હોતો, એ કોઈ પણ જગ્યાએ ખેડૂત તરીકે નથી હોતો। એ સંજોગોમાં એ ત્યાંથી વિદેશથી એમની જે આવક હોય ને એ અહીંયા આગળ મોકલે છે એમના પિતાના ખાતામાં જ જમા કરાવે છે। ત્યારબાદ ખેતીની જમીનનો દસ્તાવેજ થાય છે। આ 2011ની સાલની વાત છે। એ વખતે પરિવારમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું, એટલે એ જે દીકરાએ મોકલ્યા હતા એ પૈસામાંથી જ આપણે અહીંયા વેચાણ દસ્તાવેજ કરાવી દીધો, નોંધ પણ પ્રમાણિત થઈ ગઈ, અને જમીનનો કબજો પણ આવી ગયો। સમય જતા સંબંધો ખાટા થયા। સંબંધ જ્યારે ખાટા થયા ને ત્યારે કેવું થયું કે અહીંયા જે એક દીકરો હતો અને એ દીકરા સાથે પેલા પિતા રહેતા હતા, અને પિતાની પરિસ્થિતિ એવી હતી કે પોતે વિદેશમાં જઈ પણ નતા શકતા, કારણ કે એમની મેડિકલ કન્ડિશન એવી હતી કે એમને કહેવાય ને ટ્રાવેલિંગની સેજ પણ પરમિશન નથી। આ જે હું તમને જે આખી વિગત વર્ણવી રહી છું ને એ જે મને મારા અસીલે કીધી એ પ્રમાણે મેં તમને કીધેલી છે। થાય છે એવું કે પછી જે અહીંયા નાનો દીકરો હોય છે ને એ નાનો દીકરો પિતા પાસે રહેતો હોય, તો પિતાને કહે ને કે લુભામણી લાલચો આપીને કે અલગ અલગ રીતે કહેવાય લાગણીમાં એમને રાખીને એ જમીનનો દસ્તાવેજ કરાવી લે છે, અને એ જમીનનો દસ્તાવેજ કોઈ અન્ય વ્યક્તિના નામે કરાવે છે, અને અન્ય વ્યક્તિને જમીન વેચાણ કરી દે છે। એમાંથી અમુક હિસ્સો પોતાના, એટલે કે જે નાનો દીકરો છે ને પોતાના નામે પણ લે છે। તો આ સંજોગોમાં શું થઈ શકે? તો આ સંજોગોમાં જે મોટા ભાઈઓ છે ને એમને તો કશી ખબર જ નથી હોતી, જે વિદેશમાં રહેતા હોય છે, અને એટલી બધી અવેરનેસ નહીં કે ભાઈ કાયદાની એટલી જાણકારી નહીં કે ભાઈ ભલે વિદેશમાં રહે છે તો જે તે વખતે એમની જે જમીનમાં એમણે લીધી હતી તે જમીનના રેકર્ડ્સ કેવી રીતે ચેક થાય, સમયે બધું ચેક કરવું પડે, એવી કોઈ પણ પ્રકારની જાણકારી નહીં। આ બધી એમને હકીકતની જાણ ક્યારે થાય છે કે તાજેતરમાં જ્યારે એ વિદેશથી પાછા આવે છે, એટલે પૂછે છે કે ભાઈ એમના પપ્પાને કે ભાઈ આ જે જમીન હતી ક્યાં છે, ચલો મારે જોવા જેવી છે। એ વખત ત્યાં સુધી પિતા કશું કહેતા નથી, વારામાં કેમ 2-4 દિવસ કરી અલગ અલગ ઠેલાવતા જાય। પછી જે મોટો દીકરો હતો એને થોડીક શંકા પેદા થાય છે, પછી એમણે કેમ સમાજના વ્યક્તિઓને બોલી હવે જે છે મને ક્લિયર કહો, ત્યારે પિતા સ્વીકારે છે કે ભાઈ હા એમાંથી મેં થોડી જમીન નાના દીકરાને આપી દીધી છે, અને થોડી જમીન બાકીની વધી હતી મેં વેચાણ કરી દીધી છે, એટલે અત્યારે હાલમાં એ જમીનમાં કશું વધતું નથી। એ સંજોગમાં મોટા દીકરા મારી પાસે આવે છે કે શું થઈ શકે? ભાઈ તો આ કેસમાં તમે સિવિલ કોર્ટમાં દાવો કરી શકો છો। સિવિલ કોર્ટમાં દાવો કરીને ભાઈ તમે વડીલો પર આ કેવું તો એવી આવક હતી કે તમે ત્યાં વિદેશથી મોકલી હશે, એટલે તમારી પાસે પૂરેપૂરી એની વિગતો તો હોય જ, એ જે વિગતો જેના આધારે પૈસાની લેવડ દેવડ થયેલી છે, એટલે તમામ હકીકતોની વિગત સાથે તમે સિવિલ કોર્ટમાં દાવો પણ કરી શકો છો, અને સિવિલ કોર્ટ પણ વેરીફાઈ કરે છે કે ભાઈ જે તે વખતે તમે ત્યાંથી આવક મોકલી હતી એ આવક અહીંયા ખાતામાં જમા થઈ, એ જ ખાતાની એ જ આવકનો ઉપયોગ કરીને એ જમીનની તબદીલી થઈ, વેચાણ દસ્તાવેજ થયો, નોંધ મંજૂર થઈ। તો એ સંજોગોમાં જે મોટા ભાઈ વિદેશ રહે છે ને એમને પણ આ જમીનમાં જે પણ વેચાણ થયું એ ગેરકાયદેસર છે એ કરવાનો એમને અધિકાર પણ મળે છે, અને એમની પણ થોડી ઘણી જે તબદીલી થતી હોય, એમનો હિસ્સો કેટલો થાય એ બધું પણ મળતું હોય છે। આવી મારી કેસ સ્ટડીની અલગ અલગ જાણકારીના વિડીયો છે ને એ આગળ પણ ચાલુ જ રહેવાના છે। જય ભારત, જય ગુજરાત।